ભાભી ચા બનાવી આપો ને મને. બેનબા મહેમાન આવવાના છે તો ચા તમે બનાવી દો, હું થોડું કામ પતાવી લઉં અને તમે ચા પી લો ને પછી થોડી મદદ કરજો. સાંજે મહેમાન આવવાના છે ને તો થોડી હેલ્પ થઈ જાય તમારાથી. ચાલો કર્યો હા ભાભી, તમે ચાલુ કર્યું, સવારમાં ચાલુ કરી દીધું તમે. મને તો એ ખબર નથી પડતી કે તમને કામ કરવામાં શું જોર લાગે છે. એટલે કામ કરવામાં શું જોર લાગે છે? આ મહેમાન વધારે આવવાના છે તો વધારે બનાવવાનું છે રસોઈ. તો તમારી હાથની સ્પીડ છે ને એ વધારે દેવાની, બીજું કંઈ નહીં કરવાનું તમારે. બરાબર, એટલે મારે મારી હાથની સ્પીડ વધારવાની, પણ તમારે મને મદદ નહીં કરવાની. કેમ? તમારે આરામથી બેસીને રોટલા જ ખાવાના છે? તમને શું કરવા લાવ્યા છે મારા ભાઈ? તમને શું કરવા લાવ્યા? મને કહે તો તમને કામ કરવા તો લાવ્યા છે. હા, એટલે તમે એમ સમજો છો કે હું આ ઘરની કામવાળી છું એમ? તમારા સમજવાથી કંઈ નથી થઈ જવાનું. હું આ ઘરની વહુ છું અને કાલે ઉઠીને તમે પણ કોઈ બીજાના ઘરની વહુ બનશો. એટલા માટે કહું છું કે થોડું કામ શીખી લો અને મદદ કરો. આ ચા મૂકી દો, મારી પણ મૂકી દેજો. ભાભી લપ નહીં કરો, હવારનો દિવસ નહીં બગાડો, ખોટી લવારી નહીં કરો મારી યારે. અને હું જ્યારે કોકના ઘરની વહુ બનીને ત્યારે જોઈ લઈશું, એ તમારે જોવાની જરૂર નથી. એના માટે મારી માન મારો ભાઈ બે બેઠા છે. હા, એ તો ખબર જ છે. કહું તો છું કે આ ચા નથી બનાવાતી તો તમે બીજાના ઘરે જઈને શું કરી લેવાના હતા? ભાભી બસ હા, કાંઈ બોલતી નથી એનો મતલબ એનો નથી તમે જેમ શું નથી બોલતા? જેટલું બોલવું હોય એટલું તો બોલી લો છો તમે. બોલી લો, તમારે જે બોલવું એ બોલો, પછી હું બોલું. ના બોલો ને, હું પણ સાંભળું ને કે તમને કેટલું બોલતા આવડે છે. એટલે આ જીભ તમારા સાસરે જઈને કેટલી ચાલશે ને એ ખબર પડશે. તમે પૂરું બોલવા દો તો હું બોલું ને, બાકી હું શું બોલું? પૂરું બોલવા દેવા જેવું હોય તો બોલવા દઉં ને. આ સવાર પડે ને તમારો કકડાટ ચાલુ થઈ જાય. નાસ્તો બનાવી આપો, ચા બનાવી આપો. હા તો તમારી ફરજ છે. ભાભી છે ને માં સમાન કહેવાય, નણંદ છે ને એ દીકરી સમાન કહેવાય. તો માની ફરજ હોય છે કે એની દીકરીની બધી જ જરૂરિયાતને પૂરી પાડવી એમ. આ મારી માં અત્યાર સુધી કરતી ને મારું, તો હવે તમારી ફરજ આવી, તમે કરો. હા, પહેલા સાસુમાં કરતા હતા, હવે હું કરું. પણ તમારે કઈ નહીં કરવાનું, તમારે બેઠા ખાવાનું એમ ને? હા, મારા બાપનું ઘર છે, મારી માનું ઘર છે, મારું પણ ઘર છે. આ મારું સાસરું છે. હવે તમારે છે ને તમારા બાપનું ઘર કરવાનું મૂકી દેવું જોઈએ. કેમ? હજી હું પરણીને સાસરે નથી ગઈ. લગ્ન કરીને સાસરે જાવ ને ત્યારે તમે મને કહેજો કે તારા બાપની ઘરે એટલે ઊંચા અવાજે બોલવાની જરૂર નથી. તારી હિંમત કેમ થઈ આના પર હાથ ઉગામવાની? તમે મને બોલો છો? એમનો વાંક નથી દેખાતો? આ તમે જ છે ને એમને ચગાવી મૂક્યા છે. ભાભી, મારા મમ્મીની સામે એક પણ શબ્દ બોલવાની જરૂર નથી. મારી સામે બોલો છો ને એમાં બધું આવી ગયું. જ્યાં સુધી શબ્દોથી ઝઘડતા હતા ને ઠીક હતું, પણ હાથ ઉગામવાની હિંમત તું કેવી રીતે કરી શકે? નણંદ છે તારી, આ દેરાણી નથી કે તું મન ફાવે એમ કરે. દેરાણી હોય કે નરન, મારાથી નાના છે અને મારી સામે ઊંચા અવાજે વાત કરશે ને તો આવું બનશે. મમ્મી રેવા દો. હાથ ઉપાડી તો જો, અને તું જા, તું અંદર જા, જા તું અંદર. તને ભાન છે? આ તારી નણંદ છે, નણંદ. અરે નણંદ એટલે દીકરી સમાન કહેવાય. બિચારી 4-6 મહિનામાં તો એ નીકળી જશે, સાસરે જતી રહેશે. તો તું એટલા મહિના એને સાચવીને નથી રાખી શકતી? સાચવવાની વાત નથી બા, પણ જ્યારે હોય ને ત્યારે એ ઓર્ડર કર્યા કરે છે અને એમણે પણ થોડું શીખવું જોઈએ, કરવું જોઈએ. તમે એ કેમ નથી સમજતા? તમે જ કહો છો ને 4-6 મહિનામાં જતી રહેશે, તો 4-6 મહિનામાં શું શીખીને જશે એ તો કહો. એવું? અરે દીકરી છે ઘરની, ભાભી નહીં સાચવે તો કોણ સાચવશે? અને બીજી વાત, દીકરી ઘરમાં હોય ને અને ભાભી આવે ને તો એને આશા હોય કે ભાભીનો વાલ, ભાભીનો પ્રેમ મેળવે, ભાભીને જે કે ભાભી બનાવી આપે, એનો ટેસ્ટ સમજે. અરે ફ્રેન્ડ્સની જેમ રહે. અને તું તો એવું સમજે છે કે આ તારી નણંદ એટલે તારી દુશ્મન છે. જો હું એવું કંઈ નથી સમજતી, પણ આજે મહેમાન આવવાના હતા ને એટલે મેં કહ્યું હતું કે મને થોડી મદદ કરાવે. તો તમારે મારું ઉપડાનું લેવું જોઈએ, એની જગ્યાએ તમે હજી એમની જ વાત ખેંચો છો. એમની ભૂલ તમને દેખાતી નથી? બેટા, હું ઉપરાણું કોઈનું નથી લેતી, ન તારું ન એનું. હું તો આ ઘરની શાંતિ માટે વાત કરું છું. બીજી વાત, ઘરમાં નણંદ જ ન હોત અને મહેમાન તો આવતા જ હોત તો તું કોને કહેત કે મને મદદ કરો? ના હોય ને એની આશા ના હોય, પણ જે હોય ને એની તો આશા બધાને જ હોય. તમે જ કહ્યું ને કે ભાભી આવે ત્યારે એને પણ આશા હોય, તેમ મને પણ મારી નણંદની આશા ના હોય? દરેક દીકરીઓને એવું હોય કે ઘરમાં પહેલાં ભાભી આવે તો થોડા મહિના એની સાથે રહે, એની સાથે ફ્રેન્ડશિપ કેળવે અને પછી એ સાસરે જાય. એટલા માટે હું કહું છું, આજે તે હાથ ઉપાડ્યો એ ઉપાડ્યો, બીજી વાર આવી હિંમત ન કરતી હો. અને તારે એને માટેની કંઈ પણ ફરિયાદ હોય ને તો મને કહેજે, પણ એ મારી દીકરીને કાંઈ ન કહેતી. કર કામ.
તો કોઈએ સાંભળવું જ નહીં હોય ને મારું. બધા પોતે પોતે જ સાચા છે, હું જ ખોટી છું બધામાં. ચાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું. ભાઈ જય શ્રી કૃષ્ણ. ભાઈ ઉભા રહ્યો. હા બોલ. તમારા ઘરવાળીને કંઈ કેવું છે, એને સમજાવી છે. હવે તો હદ કરી. આપણા જ ઘરમાં મારે ઘર બાર બેહવું પડે. હવારમાં વિચાર કરો. શું હદ કરી તારી ભાભીએ? કહીશ જરા. ભાભી આજ મારા ઉપર હાથ ઉપાડ્યો. તમને વિશ્વાસ ના હોય ને તો મમ્મીને પૂછી લેજો. અને તારી ભાભીએ તારા પર હાથ શા માટે ઉપાડ્યો? કહીશ જરા મને, મતલબ આખી વાત જણા. વાતમાં કંઈ નથી. ખાલી ભાભીએ મને એટલું કહ્યું કે મને કામમાં મદદ કરાવો, અને મેં ના પાડી તો જેમ ભાવે એમ બોલવા માંડ્યા અને મારા ઉપર હાથ પણ ઉપાડી લીધો. નહીં જેવી વાતમાં હું આ ઘરમાં આટલી બધી નડવા માંડી છું બધાને. હવે જો તારા પર હાથ ઉપાડ્યો એ તો ખોટું કર્યું, એ વાત પર તો હું તારી ભાભીને કહીશ. પણ તું એમ કહે છે કે કામ કરવા બાબતે જો હોય તો તને એવું નથી લાગતું કે તારે તારી ભાભીની મદદ કરવી જોઈએ? વાહ ભાઈ વાહ. મને આવી અપેક્ષા તમારી પાસે નથી કે તમે તમારી બેડીના ગુલામ થઈ જશો. એટલે કે તમારી પત્નીને તો હું નડવા માંડી, પણ તમને આ ઘરમાં નડવા માંડી એમને હું. ના મારી બેન, આ દુનિયામાં કોઈ ભાઈને એની બેન નડતી ન હોય. પણ એક વાત જરૂર કહીશ બેન, કે તું તારી ભાભી પાસેથી અમુક કામ શીખીશ, એને મદદ કરીશ તો આ સાસરે જઈશ ને મારી બેન, ત્યારે તારે જ કામ આવશે. હું મારા બાપની ઘરે ને મારા ભાઈની ઘરે લાડકોટથી લાડક ના કરું તો કોની પાસે કરવા જાઉં? હા હારે ગયા પછી થોડી હું આ રીતે રહી શકી. મને એમ હોય ને કે અત્યારે હું હરી લઉં, ફરી લઉં, રહી લઉં. હા હારે ગયા પછી મારે ઢળવાનો છે. પણ ભાભી તો મને જ્યારે હોય ત્યારે જેમ ભાવે એમ બોલે. હવે તો મને એમ કહે છે કે તમે આ 30 વર્ષના થયા, હા હારે જાઓ તો સારું. અમારી માથે તમે ભાર બનીને રહ્યો છો કે અમારું ખાવ છો તમે? એ ભલે નહીં કહે, તું છે ને મારા માટે ભાર નથી, તું મારી લાડકી બેન છો. પણ તારે ભાભી અમુક હદે તો સાચી જ છે ને. જો મદદ કરાવે ને કામમાં તો છે ને કે તારો પણ હાથ બેસે, એને પણ કામમાં મદદ રહે, થોડું ઓછું કરવું પડે. તું સમજ, આપણે 4 જણ છીએ ઘરમાં, હે તો એકલી કેટલું કામ કરે બિચારી. વાહ, મેં ભાભીને કામ ન કરાવ્યું એ તમને દેખાડું, પણ ભાભીએ મને એમ કહ્યું કે તમે બેઠા રોટલા તોડો, તમે અમને નડો છો, તમારો ખર્ચો નથી ઉપડાતો, એ તમને ના દેખાડો. ઉલટા હું તમારા ભાભીને જઈને કહેવું જોઈએ કે તારાથી મારી બેનને આવું કેમ કહેવાય. કહીશ, સાંજે આવીને કહીશ. બસ આ તારી વાત ઉપર હું અમલ કરીશ. તને એવું લાગે છે ને કે હું બાયડીનો ગુલામ બની ગયો છું, તારી વાત પર ધ્યાન નથી દેતો? ના બેન, એવું નથી. પણ જો આ ઘરમાં છે ને આખા ઘરની જવાબદારીઓ મારા ઉપર છે, એટલે થોડું ઘણું ધ્યાન મારે બધી બાજુ આપવું પડે. અને ખાસ કરીને ઓફિસે જો ન્યા નહીં જાઉં ને તો ઘરમાં તાવડી ટેકો લઈ જશે. પછી તારા તો શું, કોઈના પણ લાડકોડ હું પૂરા નહીં કરી શકું, ખબર છે ને તને? એટલે આમ જો કેવા છે ને કઈ ખબર જ નથી અરે પડતી. મારી બેન, તું ગુસ્સો ન કર, હું તારી ભાભી સાથે વાત કરીશ. બસ ગુસ્સો નહીં કર આટલો બધો. અત્યારે જ કરો, પછી નહીં. જો અત્યારે હું ઓફિસ ખીજાવે ને એટલે કે મારી બેનને આવી રીતે ના બોલાય. એને કહીએ કોઈ દિવસ તમે કે મને મમ્મીએ નથી કીધું. અને ભાભી રોજ ઉઠીને મારું અપમાન કરે. હું ખોટું બધું પૂછે તમે મમ્મીને કેવું મને ભાભી બોલતા હતા. મમ્મી ખીજડા ને તો મમ્મી સામે ભાભી જેમ ભાવે એમ બોલવા માંડ્યા હતા. જો એ તારે પર હાથ ઉપાડ્યો, મમ્મી સામે બોલી, એ વાત પર હું એને માફ નહીં કરું. એટલું તો મને આવડત છે મારામાં. રેવા દ્યો ને. સાંજે જાહે ને બાયડી 2 શબ્દ પ્રેમથી બોલશે ને એટલે બાયડીના પાલવમાં બંધાઈ જાય. મને બધી ખબર છે, નવી ખબર છે. રૂપાળી બાયડી લઈને આવ્યા જોવો તો. એ મારી બાયડી રૂપાળી છે તો મારી બેન કઈ ઓછી થોડી રૂપાળી છે. મારી બેને મને વાલી છે ગાંડી. બાયડી જેટલી નહીં, બાયડી વધારે વાલી લાગે છે. ખબર છે કે બેન તો કાલ સવારે હારે વહી જાય, પછી રોટલા આજીવન તો બાયડી જ બનાવીને ખવડાય છે, એટલે બાયડી હારી લાગે. એટલે બાયડી કે એમ કરો છો તમે. આટલી સમજદાર છે તું, તો પછી હું કેમ આર્ગ્યુમેન્ટ કરે છે? તો ખોટું પણ સહન કરવાનું એમ. માણસ એમ કે મારી બેન આઈ છે ને ત્યાં સુધી શાંતિથી જીવી લેવા દે. 2 વર્ષ પછી હારે વહી જાય તો ત્યાં કામ જ કરવાનું છે, હાઈ હોય જ કરવાની છે ત્યાં. આ તે જેટલી વાત મને કરી છે ને બધી જ વાત હું તારી ભાભીને કરીશ. બસ આ મારું પ્રોમિસ છે તને. બોલ બીજું કઈ? ના, આમ બીજું કામ છે. બોલ. મને 5000 આપો ને. હા, 5000 રૂપિયા શું કરવા જોઈએ છે સારું? ચાલ, ઓનલાઈન. કેશ તો ન હોય ને બેટા મારી પાસે, ખબર તો છે તને. ચાલ નાખી દો. હો હા બસ. જો આવી ગયા. હા, થેન્ક યુ. અને થોડુંક કામમાં ધ્યાન દેજે. એમને કહું છું પ્રેમથી. હા
ઝઘડો નહીં કરતી. ગમે એમ કરીને છેલ્લે કામ તો કરવાનું જ. એમ નથી કહેતી કે જા બેન કંઈ વાંધો નહીં, તું આરામ કરજે, તારી ભાભી કામ કરશે. જાવ હવે, તમારે મોડું થઈ છે ને. અને ભાભીને પાછા ખીજાવજો આવીને, એને કહેજો કે બીજી વખત મારી બેન ઉપર હાથ પડવાની ભૂલ ના કરતી. હા, બધું જ કહીશ, પણ આ હાથ ઉપર થોડો કંટ્રોલ રાખજે. આ 5000 નાખ્યા ને એ પાંચ મહિનાની હજારમાં. પોકેટ મની છે. અરે ભાઈ, મારે બહાર જાવું છે આજે, એટલે વસ્તુ લેવા. હા, ફિક્સર નહીં, ખલાસ થઈ ગયું છે. સારું, લઈ લેજે. અને જરૂર પડે ને તો વધારે માંગી લેજે. બસ ખુશ. ભાભીને સબક શીખડાવવો પડશે. ભાઈને કહેવાથી કંઈ ફરક નથી પડ્યો. ગમે એમ તે એની બાયડીનો છે ને. હવે જો કાલ સવારમાં ભાભીને જ ઉઠવા દ્યો. હું આમ દાંત કાઢે છો? દાંત કાઢવા જેવી વાત છે? આજે તમે બહુ સારા લાગો છો. હું તમને પહેલાંય કહેતી હતી કે તમને છે ને આ રંગ બહુ જ સારો લાગે છે. હા તો દેહવાળે મૂકો હારા લાગે તો બીજું હું? આ ઘરમાં ધોવા નીકળે છે ને અહીંયા હારા લગાડો એની વાત છે. હું થયું છે પણ હું કામ પણ રાડે રાડ થયા છો? હું થયું? આ સોડી રોજ એની ભાભી એની બાજા કરે છે. તે ઈ તમને આજે કહો છો? મને તો કે દાડાની ખબર છે અને હું તો થાકી ગઈ છું બેઉને. થાકી ગઈ છે તો ઘરમાં તું રહેશો, તારે સમજાવવાની જવાબદારી હોય કે ભાઈ તમે નણંદ બોધાય છે ને આ બાંધવાનું બંધ કરો. પણ મારી વાત તો સાંભળો. એમાં છે ને કોઈ એકનો વાંક નથી, બે હરખ્યું છે. એમાં કોને કહેવાનું કે તમે હરખ્યું રહ્યો એમ? એ તો તારે જોવાનું હોય ને, હોવ નથી કાંઈ હું ન કહી શકું. એટલે જ હું કાંઈ બોલતી નથી. એકને કહો તો એ બીજીનો વાંક કાઢે ને બીજીને કહો તો એ પેલીનો વાંક કાઢે. એટલે પછી છે ને મેં તો કહેવાનું જ છોડી દીધું. એ બાયધા કરે ને હું બેહીને જોયા કરું. અરે પણ આ સોડી છે, ઓલી એની ભાભી છે, એનાથી મોટી છે તો એને થોડુંક જાતું કરવું પડે. હાથે કરીને મોઢામાં આંગળા નાખી ન બોલાવાય. હા, તો હું તો ઘણી વાર કહેતી હોઉં ફાલ્ગુનીને કે બેટા તારે કાંઈ ન બોલાય. તો એ સમજતા નથી. બેમાંથી કોઈ નથી સમજતા. એક કે હું અહીંની દીકરી છું ને બીજી કે હું એની ભાભી છું એટલે માં સમાન કહેવાવ. એટલે આમાં છે ને કોઈને કહેવા જેવું નથી. એ વહુને ન કહેવાય, પેલા છે ને સોડીને વરાય કે ભાઈ તારે બે કામ કરવા પડે ને તો કરાય. શીખો, નકર મરશો હારે જઈ. એ નથી શીખતી એની તો આ ઉપાધિ છે. ઓલી ફાલ્ગુની એને શીખવવા જાય તો આ બેન તો કે ના, હું તો મારા બાપનું ઘર છે, મારે સાસરે જઈને કરવાનું જ છે એટલે અહીંયા હું કરીશ નહીં. વાંકી થાય છે. કાંઈ નહીં, ન કરે તો તું હારી જાય છે, બીજું હું હારે. હા, મન કરિયાવરમાં લઈ જાય એટલે તમારે છુટકારો જોઈશ મારાથી. પણ તો પછી તારી જવાબદારી બને સોડીને વારવાની. મારી વાત સાંભળો. બેમાંથી એક કે છે ને દૂધ પીતી છોકરીઓ નથી અને નાની કીકલી એ નથી. બેઉને પોતાની જવાબદારીનું ભાન છે. એકને એ છે કે હું ઘરની વહુ છું તો નણંદને કાંઈક શીખવાડું, એ વિચારમાં હોય. અને ઓલી નાનકી નણંદ એ એમ કે ના રે આ 2 વર્ષ પછી હું તો હારે જઈશ તો મારે કામ કરવાના છે એટલે હું અહીંયા કાંઈ નહીં કરું. આમાં તમે જ કહો કે મારે કહેવું તો કોને કહેવું? અરે આમના માલ છે ને તો ઓલો ઠાકી જાય ને નોખો થઈ જાય તો શું કરશો પછી? હું કાંઈ નહીં કરું. એ બેઉને જે સમજવું હોય એ સમજે ને જે કરવું હોય એ કરે. તો પછી નોખો થઈ જાય તો રોટલા કોણ આપશે? અટાણું જે હું ઘડતી આવીશ છું ને હવે ઘડીશ. હાલો એ કરીશ. પછી લગ્ન કોણ કરશે સોડીના? એ નોખો થઈ જાય તો આપણે બે મળીને કરશું. બે મળીને કરીશું, પણ કાવડિયા તો જોવે કે નહીં? એ બધું થોડુંક તમે વિચારો. તમે કહો ને દીકરાને કે તારી બાયડીને સમજાવ, તારી બેનને સમજાવ, બધું મારે ને તમારે જ સમજવાનું. સારું હાલો, છોકરાને વાત કરીશું તો કે ભાઈ તું આ છે ને બે બાજા કરે છે ને ફાલ્ગુનીને સમજાય, મોટી છે થોડુંક સમજે, જાતો કરે ને ઓલું થોડુંક મગજનું ટળ છે સામું ન જોવાનું હોય. આમાં છે ને તમે ઉપાધિ કરો માં. કોક દી ઘરમાં કોઈ નહીં હોય ને ત્યારે હું જીજ્ઞાને સમજાવીશ કે બેટા તું દીકરી છે, કાલ સવારે તારે હારે જવાનું છે, 2 કામ શીખીશ તો તને કામ આવશે. આ છોકરીઓનો આ જ વાંધો છે. ભાભી જરાક કાંઈક સીંધે ને છે એને તેમ થાય મારે તો મારા બાપનું રાજ છે, હું થોડા હાથ બગાડું. બસ એને એમ જ હોય કે આ ભાભી આવી છે એટલે એ નોકરાણી છે ઘરની, એટલે એ ચાય ન મૂકે, કાંઈ ન કરે. કાંઈ વાંધો નહીં, હાલો ને સમય આવે બધું જોયું જાય છે. છતાં હું જીગુને મળી લઈશ અને છોકરાને મળી લઈશ કે ભાઈ તમે છે ને કંઈક એકાબીજી સમજો, નકર આમાંથી છે ને ઘર વિખાતા વાર નહીં લાગે. હા, મેં છે ને એક દી ફાલ્ગુનીને કીધું તું. મેં કીધું બેટા તું ઘરની વહુ છે, ઓલી હજી નાની છે એને તું કાંઈ ન કરે ને તો વાંધો નહીં. મને કે મમ્મી એવું નથી, હું સવારે કંઈક કામ કરતી હોઉં ને તો એ એમ કે એ કામ પડતું મૂક ને પહેલાં મારા ચા કોફી બનાવ.
તો એ કે હું એ કામ છોડીને હું કેમ કરું? એ ઘડી કે એ પોરો નથી ખાતા ને કાં પોતે નથી બનાવતા. પણ આ જીગલીને તું જરાક સમજાય ને, મારી માં હારેતની થઈ છે ને તોય ઓલા છોકરાની જેમ છે ને પેટ ને ટી શર્ટ પહેરીને આટા મારે, એ સારું લાગે? જો એના માટે હું તમને એમ કહું, અત્યારે વખત જ એવો છે, જમાનો એવો છે, એ ભલે ને પેન્ટ ટી શર્ટ પહેરે એમાં વાંધો નથી, હાવ ટૂંકા કપડાં તો નથી પહેરતી ને, એટલે એમ ન કહેવાય. શું કામ ખબર? હારે જઈને અત્યારે તો હાવ એ ડ્રેસ પહેરતી હોય એટલે એ વહુને કાંઈ કહે નહીં, પહેરવા દે. તો પછી તું ચાલુ કરી દે ને, તમને ગમશે? સમય એવો છે તો પછી ચાલુ કરી દે ને. હા, બસ તમને ગમશે. હવે બહુ ઓલું કરતા. હા યાર, હિસાબમાં ગોટાળો થાય છે, કે માઇન્ડ કામ કરતું નથી. શું કરું? વર્ક તો ઘરે લઈને આવી ગયો છું, પણ પૈસા આ જોઈ ને ઘરે કામ લઈને આવવાનું એટલે બાયડીને ટાઈમ અપાય ન અપાય ચાલે. ચાલો, આ ટાઈમ બૈરીને ટાઈમ આપ્યો. ચલો બોલો મારી ફાલ્ગુની રાણી, બોલ. આ સમય છે ને, આ 7 વાગ્યા પછીનો જે હોય ને ઓફિસથી ઘરે આવે ને એ બધો તારો છે. આ તો 1 કલાક સમય હતો તો મને એમ કે વર્ક કરી લો એમ. હા તો આવીને રૂમમાં આવી ગયા, જમવાય નહીં આવ્યા, શું વાત શું છે? જમવું નથી તમારે આજે? તું જમી લીધી મને મૂકીને? નથી જમી એટલા માટે જ તો આ જસ્ટ કામ પતાવ્યું, મહેમાન ગયા એટલા માટે મને થયું કે લાવો તમને બોલાવી લઉં. મારે તો મહેમાનને મળવાનું રહી જ ગયું ને, ઓફિસમાં વર્ક વધારે હતું અને જો બાકી હતું તો ઘરે પણ લઈને આવવું પડ્યું. એ જ તો કહું છું, આમ ને આમ મારી જિંદગી પૂરી થઈ જવાની છે. નહીં થવા દઉં. આવી હારી રૂપાળી બૈરી હોય એની જિંદગી એમનેમ જવા દઉં? આ બોલ ને, તારે શું જોઈએ છે? કંઈ જોતું નથી. આ તમે સમય આપો, મને કશે બહાર લઈ જાઓ, મારી સાથે વાતો કરો, બસ મારા માટે એ જ બધું છે. તો બીજું બધું તો શું કરવાનું? આ સન્ડે સાપુતારા જઈ? હું શું કામ ના પાડું? મને તો જોતું જ હોય આવું. પણ ગાડી 4 વ્હીલ ગેરેજમાં પડી છે તો 2 વ્હીલમાં જઈએ તો કેમ થશે? ના, 2 વ્હીલરમાં નહીં, મારી કમર બહુ દુખે. પણ ટેડી બેર બની જજે ને. ભલે તો એ કમર તો દુખે જ ને. હા, વાત તો સાચી છે. ઠંડીથી બચવા માટે હું જેકેટ પહેરું એટલે તમે મને ટેડી બેર કહો છો, પણ કમરનું શું કરવું? તું એમ કહે છે કે મારા પપ્પાને ત્યાં મને બધું પહેરું ને એટલે ટેડી બેર કહે, એટલા માટે મેં પણ કહી દીધું. હા, એટલે પપ્પા મને મસ્તીમાં એવું કહેતા, પણ હવે તો હું મોટી થઈ ગઈ છું. હા, પણ મગજ તો મને એવું લાગે હજી. શું કહ્યું? આ બધું ઘર સાચવી લઉં છું, તમને સાચવું છું, અને તો પણ તમને મારું મગજ ઓછું હોય એવું લાગે છે. અરે ઓછું નહીં, નાના છોકરા જેવું એમ, એટલે કે નટખટ. હા તો સ્ત્રીઓએ છે ને નટખટ પણ રહેવું પડે, એ પણ પોતાના પસંદીદા વ્યક્તિ સાથે. હા, પણ મને કેમ એવું લાગે છે કે આજે થોડીક તું વધારે મીઠી મીઠી વાતો કરે છે, એટલે કામ કે કોથળામાંથી બિલાડું નથી કાઢવાની ને? ના ના, હું તો એવું નથી કરતી, પણ મને એવું લાગે છે કે તમે બહુ મીઠી મીઠી વાતો કરો છો. કાંક તમારા મગજમાં બીજું નથી હાલતું ને? ના ના, આપણે તો ઓફિસેથી માણસ ઘરે આવે, શાંતિથી જમી લે, પછી બેડરૂમમાં આવે એટલે પછી માણસને શું છે, બીજું તો કઈ મગજમાં દેખાય નહીં. એમાંય તે આટલી સુંદર પત્ની હોય તો બસ હવે. અમે તો જીજ્ઞા કહેતી હતી કે હવે લગ્ન નહીં કે 3-4 વર્ષ થઈ ગયા છે ભાઈ, તો હવે મને કોઈ ફય બોલાવે એવું છે નહીં. તો હમણાં જરૂર નથી. હા, શાંતિ રાખો. ફરવા તો મારે લઈ- જરૂર નથી, ખબર છે, કામ કરવું, ભવિષ્ય બનાવવાનું છે, પછી વિચારવાનું બધું. મારે બેસી ગયા ને લઈને. નથી સમજ પડતી. આવી સારી રૂપાળી બૈરી બાજુમાં હોય તો કામમાં કોનું મન લાગે? સારું તો ચલો જમી લઈએ. હા, જમી લઈશું, પણ મારે તારી સાથે એક થોડી વાત કરવી છે. હા તો ક્યારના આપણે વાતો તો કરીએ છે. એ નહીં, આપણા ઘરની. ઘરની શું વાત કરવી છે, બોલો ને. સવારે હું ઓફિસ જતો હતો ને તો જીજ્ઞાએ મને તારી ફરિયાદ કરી કે મને ભાભી જેમ તેમ બોલતા હતા, મારી પર હાથ ઉપાડ્યો, પછી બા વચ્ચે આવ્યા તો એમણે પણ. જો સાચું કહું ને તો તમારી બેનને છે ને બોલવાનું જરાય ભાન નથી, અને સમજીએ છે કે નાના છે તો આપણે ચલાવી પણ લઈએ. હવે મારી વાત કંઈ ખોટી હતી? આજે મહેમાન વધારે આવવાના હતા તો મેં કહ્યું કે મને મદદ કરાવે, પણ ના, એમણે તો કોઈ દિવસ રસોડામાં આવવું જ નહીં હોય, મારી બાજુમાં ઊભા ન રહેવું હોય, કંઈ કામ જ ના કરવું હોય, અને હું એકલા હાટે કેટલું સંભાળું? હવે તમે જ કહો. બાને તો હું કહી નહીં શકું, તો પણ બા બેઠા બેઠા મને શાકભાજી સુધારી આપે છે, પણ જીજ્ઞાબેનને કોઈ દિવસ એમ નહીં થાય કે રસોડામાં જઈએ અને ભાભીને મદદ કરીએ. એ બિચારી નાદાન છે, નાની છે, અને
આઈ નો તું જે કહે છે સમજી શકું છું પણ નાદાન અને નાના નથી. કાલે ઉઠીને સાસરે જશે. આ 20 વર્ષના થઈ ગયા. હવે સાસરે મોકલવાની તૈયારી કરવાની હોય. આ બધું મમ્મી તો શીખવાડતા નથી, તો હું શીખવાડવાનો પ્રયત્ન કરું છું, તો એમણે શીખવું નથી. કાલે સાસરે જઈને શું કરશે? તને ખબર છે કે એનું મગજ એવું છે નાના છોકરા જેવું. તો તું એની જેવી શા માટે થાય છે? તું એને મતલબ સમજાવ ને કે ભાઈ આ રીતે ઘરમાં કરાય તો સાસરે જશે તો તમારે કામ આવશે. આવી સમજદારીવાળી વાતો કર એની સાથે. જો તમારી બેન છે ને પ્રેમથી સમજે એવા નથી. ઘણીવાર મેં પ્રયત્ન કર્યો છે અને એટલા માટે જ આજે મારે ગુસ્સો કરવો પડ્યો. અને હું પણ થાકી જાઉં છું યાર. મારું તો કોક વિચારો. નો હું સમજુ છું ને તને. આ ઘરમાં તને કોઈ સમજે કે ના સમજે. ના ના, તમે જ તમારી બેનને છે ને વધારે ચગાવી મૂકી છે. જ્યારે જોઈએ ત્યારે પૈસા આપી દઉં, જ્યારે જોઈએ ત્યારે વસ્તુ લાવીને આપી દઉં. એટલા માટે જ છે ને એ કોઈની વાત નથી સાંભળતા. પણ હું છે ને મારી રીતે જ ચાલીશ. આ બાબતમાં તમારે બોલવાની જરૂર નથી. નહીં બોલું પણ થોડુંક પ્રેમથી સમજાવજે. તું મારા પર ગુસ્સો કરે ને એમ એના પર નહીં કરતી. હા, મને તો ગમે. હા, તું ગુસ્સો કર ને તો આજે 5000 એને આપ્યા છે. તારે કંઈ લાવવું હોય તો તને આપું. નથી જોઈતા. આપો એમને જ. નહીં નહીં, ખોટા તારો હક ખર્ચા છે. ખોટા ખર્ચા કર્યા કરે. ચાલો જમવા. કોણ હશે? ઓલા નંબર તો આપ્યો, ફોન તો કર્યો પણ હજી આવ્યો નથી બાબુ. ओह जिग्ना मैडम। હા જીજ્ઞા, રાજ. यस राज, बड़ी सी दुनिया में छोटा सा नाम है तो है। बोलो शा काम માટે બોલાવ્યો છે? જો એક કામ કરવાનું તારે, અને એ કામ છે ને બહુ જવાબદારી વાળું છે. બોલ, તારથી થશે? અને રિસ્ક લેવા જેવું છે, જોખમ જેવું કામ. જોખમનું બીજું નામ જ રાજ છે. હા, મારા માટે આ દુનિયામાં કોઈ કામ એવું નથી કે જે હું ના કરી શકું. તારે ડાયલોગગીરી બંધ કર અને વ્યવસ્થિત ઉભર, વ્યવસ્થિત જવાબ દે. તો વ્યવસ્થિત જ ઊભો છું. તો સ્ટાઇલ છે આપણી. તમારે કામ હોય એ બોલો. તમે મારી છે ને સ્ટાઇલ ઉપર ના જાઓ. બોલો શું કામ છે અને શું કામ કરવાનું છે? આ દેખાય છે વિડીયો? વાવ, સો હોટ. જે કહ્યું ને એ કર. આડો નજર નહીં બગાડ વિડીયો ઉપર. એ તમે આવો વિડીયો બતાવો તો ભલભલાની નજર બગડી જાય. પણ આ વિડીયો બતાવીને તમે શું કામ કરાવવા માંગો છો? આ વિડીયો ફક્ત એક જ માણસને ફોરવર્ડ કરવાનો છે અને બ્લેકમેલ કરવાનું છે ને પૈસા પડાવવાના છે. અને આ વિડીયો અધર કોઈ વ્યક્તિનો નથી, મારા જ સગા ભાભીનો વિડીયો છે. ઓ આઈ સી. પણ તમે તમારા ભાભીનો વિડીયો ઉતાર્યો? જાણી શકું શા માટે? તને કહ્યું ને એટલું કર. ઓકે, પણ આના માટે રકમ મોટી લાગશે. મોઢે માગ્યા પૈસા મળશે. હા તો કંઈ વાંધો નહીં. મોઢે માગ્યા પૈસા મળતા હોય તો આપણે બધું કરી શકીએ. બોલો, એટલે આ વિડીયો મારે તમારા ભાભીને ફોરવર્ડ કરીને એને બ્લેકમેલ કરવાના છે, રાઈટ? અને એના પાસેથી પૈસા પડાવવાના છે. કેટલા પૈસા? એ તને મજા આવે એટલા. અચ્છા, લિમિટમાં, પણ લિમિટ બહાર નહીં. ઓકે, આંકડો તમે આપી દેશો. પણ એક વાત. અને હા, હું જ્યારે કહું ને ત્યારે આ વિડીયો ડિલીટ થઈ જવો જોઈએ તારા ફોનમાંથી. ઓકે, થઈ જશે, નો પ્રોબ્લેમ. પણ હા, જે રકમ આવે એમાંથી 50% મારા રહેશે. ઓકે? ઓકે, હા. ડન. બાકી એણે જે મને તમાચો માર્યો છે ને એનો બદલો તો હું લઈને જ રહીશ. મારા જ ઘરમાં રહીને મારા જ ઉપર હાથ પાડી અને મારી માં અને મારા ભાઈને કંટ્રોલમાં કર્યા છે. અચ્છા, મતલબ એને તમારા પર હાથ ઉપાડ્યો એટલે તમે બદલો લેવા માંગો છો. આઈ થિંક હા. રાઈટ છે, લેવો જ જોઈએ. પણ હું શું કહું, એક વાત પૂછું? પૂછ. હા, તમે તમારા ભાભી સાથે આવું શા માટે કરો છો? કહ્યું ને મેં, હા, ઓકે ઓકે ઓકે. એ મારો પ્રશ્ન છે. તારે એમાં વચ્ચે પડવાની જરૂર નથી. જે કામ આપ્યું છે ને એ કામથી મતલબ રાખ. હા, ઓકે, તો પહેલાં એડવાન્સ જરા ટ્રાન્સફર કરશો. પહેલા એકવાર વિડીયો સેન્ડ કર, પછી એડવાન્સ મારી પાસે નાખજે. ઓકે, જેવો વિડીયો
ફોરવર્ડ થશે એમાં જ તારા ખાતામાં પૈસા આવી જશે. હા આવી જ જવા જોઈએ. નંબર બોલ તારા. લખો 9879393940. ઓકે, આ નંબરમાં ટ્રાન્સફર કરવાના. નામ આવશે આખા ગૂગલ પેમાં સરસ મજાનું નામ રાજ. બસ તારી ફિલોસોફી બંધ કર. વાંચતા આવડે છે. ઓકે, મેં કીધું કદાચ નહીં આવડતું એટલા માટે. પણ એક વાત કહું, આ તમારા ભાભી હોટ બહુ છે તમારી જેમ. અરે તો તમારા વખાણ કરી રહ્યો છું. તમે પણ સારા દેખાવ છો. જો વિડીયો આવી ગયો છે અને 5000 તારામાં એડવાન્સ પણ આવ્યા છે. ઓકે, તને મારી ભાભીનો નંબર વોટ્સઅપ કરું છું. હા એ તો જોઈશે જ ને, એના વગર તો કંઈ નહીં થાય. સાથે સાથે તમારો નંબર પણ વોટ્સઅપ કરી દેજો જરા. વિડીયો નાખ્યો તો નંબર આવ્યા હોય ને, અરે હા એ તો ભૂલાઈ જ ગયું. આવ્યા નંબર આમાં એમને વિડીયો આવે ઉડતો ઉડતો. ઓહો સોરી જરા એક્સાઇટેડમાં જરા મગાઈ ગયો નંબર. થોડું એક્સાઇટેડ જે હોય ને તારા કંટ્રોલમાં રાખ ને તારા ખીચામાં રાખીને ફર. હેલો મેડમ, જરા રિસ્પેક્ટથી વાત કરો. હું કામ કરવાના પૈસા જોઈએ છે, કામ કરવું છે, બાકી કઈ નહીં. કામ તો કરવું છે પણ આવી રીતે નહીં થાય. જરા એટીટ્યુડથી વાત નહીં કરો. કામ કઢાવવા આવ્યા છો ને તો જરા શાંતિથી વાત કરો. કામ માટે બહુ બધા માણસ મળે છે. તને પૈસાની જરૂર હોય તો કામ કર. બાકી આ મેં તો વિડીયો માર્યો એવરીવનમાંથી ડિલીટ. ચાલ મારી દીધો. તને એમ કે મારી પાસે કોઈ માણસ નહીં મળે એમ મોઢેમાં 11 રૂપિયા આપું છું. હર કોઈ વ્યક્તિ કામ કરવા માટે ત્યાં થઈ જશે. ઓકે, તમારો પ્રોબ્લેમ છે, તમે સોલ્વ કરી લો. આવા કામ કરવા માટે માણસો બહુ ઓછા મળે છે મેડમ, કદાચ તમને ખબર નહીં હોય. એટલે જરા શાંતિથી વાત કરો અને વિડીયો ફોરવર્ડ કરી દો. ઓકે કરીએ છે. ભાભીના નંબર પણ વોટ્સઅપ કર્યા છે. ઓકે આવી ગયા. જ્યારે કહું ત્યારે વિડીયો ડિલીટ લાગી જવું જોઈએ. હા લાગી જશે. સાલી નણંદ ભાભી બંને હોટ. વિડીયો કઈ રીતે વાત કરું કઈ સમજાતું અરે તું અહીંયા બેઠી છો, હું તને ક્યારનો શોધું છું આખા ઘરમાં. અહીંયા શું બેઠી એકલી એકલી? આ તને ખબર છે કે હું તારી રાહ જોતો હોઉં તો પછી અહીંયા આવીને ન બેસવાનું તારે. શું થયું? પાછો ઝઘડો થયો? ના તો પછી કામ વધી ગયું આજે? તો પછી શા માટે એટલી ઉદાસ છે? મહેન્દ્ર કઈ રીતે વાત કરું તમને કઈ જેમ રોજ વાત કરે છે ને એવી રીતે. શું થયું કે? પણ વાત એવી છે ને કે સમજાતું નથી કે શું કહું અને શું નહીં કહું. જીજ્ઞા કંઈ બોલી? મારા બા કંઈ બોલ્યા? ના ના તો એ લોકોએ કાંઈ નથી કર્યું. તો પછી મેં કંઈ મારાથી ભૂલમાં કંઈ કહેવાય ગયું તને તો આમ જો સોરી નહીં કહું બીજી વાર. ના તમારી પણ કોઈ ભૂલ નથી. તો અને આમ જોવા જાય તો આમાં મારી પણ કોઈ ભૂલ નથી. તો પછી ઉદાસ શા માટે બેઠી છે આટલી બધી? શું થયું? તારા પપ્પાના ઘરે તો બધા ઠીક છે ને? બધું બરાબર છે પપ્પાને ત્યાં પણ. બોલ, અચકાયા વગર કહી દે. જો હું તારો દરેક વાતમાં સપોર્ટ કરું છું, તને ખબર છે ને, તારો સાથ આપું છું. તો પછી ખબર છે, એટલા માટે જ વિચારું છું કે આ વાત એવી છે કે એમાં તમે મને સાથ આપશો કે નહીં આપશો એ નથી સમજાતું. કદાચ તમને એવું પણ લાગે કે આમાં મારો જ વાંક હશે અથવા તો મારી ભૂલ હશે. તું અહીંયા જ ભૂલ કરે છે ફલ્ગુની. મેં ફક્ત તારી સાથે લગ્ન નથી કર્યા, વચનો પણ આપ્યા છે ફેરે ફેરે. ખબર છે ને કે કોઈ પણ સંજોગોમાં હું તારો સાથ આપીશ. તો પછી વાત કહેવામાં આટલી ખચકાટ છે નહીં? વાત એવી છે ને એટલે ખચકાટ થાય છે. બાકી તમને પણ ખબર છે કે હું તમને મારા હસબન્ડ નહીં પણ એક મિત્ર ગણું છું. એટલે મારા દિલમાં જે પણ કાંઈ હોય છે ને એ તમને જણાવી જ દઉં છું. તો પછી મિત્રને દરેક વાત કહેવામાં કોઈ પણ જાતનો ખટરાગ હોવો ન જોઈએ. બિંદાસ કહી દેવાનું. શું તકલીફ છે? ઠીક છે, તમારે જાણવું જ છે ને તો હું કહી દઉં છું.
હા હા આ શું છે? હા તો તારો શાવરનો વિડીયો છે. હા એ જ તે નથી પણ શા માટે બનાવ્યો આ વિડીયો શાવર કરતા તમે કરતા? જોવો ને આ વિડીયો મેં બનાવ્યો હોય એવું લાગે છે. તો પછી તારા ફોનમાં આ વિડીયો તે નથી બનાવ્યો તો ક્યાંથી આવે? જો મને જ નથી ખબર કે જ્યારે હું બાથરૂમમાં બાથ કરવા માટે ગઈ હતી ત્યારે કોણે આવી રીતે વિડીયો બનાવી દીધો અને આ અનનોન નંબર પરથી આજે જ કોઈએ મને આ વિડીયો મોકલ્યો. હવે મને સમજ નથી પડતી કે એ વ્યક્તિ કઈ રીતે વિડીયો આ બધું મારા કઈ મગજમાં જ નથી આવતું. શું કહ્યું શું તને આ વિડીયો મોકલાવીને? કઈ નહીં એ વ્યક્તિ મને બ્લેકમેલ કરે છે. એટલે આ વિડીયો તને મોકલાવીને તારી પાસેથી આના બદલામાં પૈસા માંગે છે? હા એ કહે છે કે હું માંગુ ને એટલા રૂપિયા મને પહોંચતા કરી દેજે, નહીં તો પછી આ વિડીયો વાયરલ કરી દેશે, સોશિયલ મીડિયા પર મૂકી દેશે. પણ કોઈ અજાણ્યો વ્યક્તિ, ફાલ્ગુની તું વિચાર કર, આપણા ઘરમાં કેવી રીતે આવી શકે? કોઈ આપણી સોસાયટી એટલી બધી છે, સિક્યુરિટી છે, હાઈફાઈ સોસાયટી છે, તો અજાણ્યા વ્યક્તિનો આવવાનો સવાલ જ ઊભો નથી થતો. એ જ મને પણ નથી સમજાતું કે કોઈ વ્યક્તિ આપણા ઘરમાં આવીને ઇવન આપણા રૂમમાં આવીને મારા બાથરૂમ સુધી પહોંચી જાય. આ મારા માનવામાં નથી આવતું. જો તમને ખોટું નહીં લાગે તો એક વાત કહું, હા, મને આ કામ છે ને કોઈ બહારના વ્યક્તિનું નથી લાગતું. આ ઘરના જ કોઈ વ્યક્તિએ કર્યું છે. હવે આ ઘરમાં તો જો ફાલ્ગુની, તે મને આ વિડીયો બતાવ્યો ને, બહુ સારું કામ કર્યું છે. પણ જો આ વિડીયોને લઈને તારે જરા પણ ઉદાસ થવાની જરૂર નથી, કારણ કે હું સમજુ છું કે આમાં ભૂલ તારી નથી. આ વિડીયો કોણે મોકલ્યો, કોણે બનાવ્યો અને કેવી રીતે તારા ફોનમાં આવ્યો ને, બધો જ પતો હું લગાવી લઉં. બાપુજી, એટલે હું છું આમ હરકાયું કૂચરું કાઢ્યું એમ આવ્યો. વાત જ એવી છે બાપુજી. જો પણ તમારી સાથે કઈ રીતે વાત કરું ને આ સમજ નથી પડતી. તો વાત નહીં કરી તો મને કેમ સમજ પડશે? વાત આપણા ઘરની છે અને પર્સનલ વાત છે એટલે અચકાઉં છું વાત કરતા. બોલ, શું થયું છે? હવે ફાલ્ગુની અમારા બેડરૂમના બાથરૂમમાં નાતી હતી ને, તો કોઈએ એનો ખરાબ વિડીયો બનાવી લીધો અને અજાણ્યા માણસના નંબરમાંથી એને આ વિડીયો આવ્યો અને હવે બ્લેકમેલ કરીને પૈસા માંગે છે. એ બધી વાત એક બાજુ, પણ આપણા ઘરમાં કોણ આવે ને વિડીયો ઉતારે? એ તો હું પણ વિચાર કરું છું કે આપણી આટલી હાઈફાઈ સોસાયટી છે, સિક્યુરિટી છે, નામ નંબર લખ્યા વગર કોઈને આવવા નથી દેતા, તો કઈ રીતે? પણ એ તો સમજ્યા, પણ મેન વાત તો એ છે કે હવે આનું સોલ્યુશન કઈ રીતે લાવવું પપ્પા, કંઈ સમજ નથી પડતી. સોલ્યુશન મેં તને શું કીધું? એ બધું હું તને વાત કરું છું, પણ પહેલાં મને એ કે આપણા ઘરમાં, હાલો સોસાયટીની બહાર હોય તો બરાબર, આપણા ઘરમાં કોણ વ્યક્તિ આવ્યું હશે કે વિડીયો ઉતારી લીધો? આગળ ફરવા ગયા હોય એને નાહવા ગયા હોય ને કંઈક બને તો આપણે વિચારીએ કે કોણ હશે, પણ આપણા ઘરમાં જો પપ્પા, અત્યારે મને આ વિડીયો જોયો ને ત્યાર પછી કંઈ સમજ નથી પડતી. મારું મગજ ચાલતું બંધ થઈ ગયું છે. મને એવા કંઈ વિચારો આવતા નથી. અત્યારે ફક્ત એક જ વસ્તુ દેખાય છે કે આમાંથી કઈ રીતે છુટકારો મેળવું. કાંઈ નહીં, એ નંબર તો છે ને તારી પાસે? હા, આપણે મળીએ એ લોકોને ને કંઈક સમાધાન કરીએ. હવે એ લોકોને એ પૈસા માંગે છે પપ્પા, કે જો પૈસા નહીં આપો ને તો આ વિડીયો કે બધાના સોશિયલ મીડિયામાં અપલોડ કરી દઈશ એવું કહે છે. તમે સમજો છો કે શું થશે? તો આનો એક જ રસ્તો છે ભાઈ, હા ઓલું શું કહેવાય, સાયબર ક્રાઇમ પોલીસ કેસ કરી દઈએ. ના ના બાપુજી, સાયબર ક્રાઇમમાં જો કેસ કરશું ને તો તમે જાણો છો પોલીસ ઇન્ક્વાયરી કરે, આપણી સોસાયટીમાં આવશે, ઘરે આવશે, આજુબાજુવાળાને પૂછપરછ કરશે, આપણી બદનામી થશે બાપુજી. એટલે હું વિચાર કરું છું કે શું કરવું એમ. પૈસા આપીને એક વખત ટ્રાય કરીએ. પૈસા આપીને ટ્રાય કરો તો એ ફરીવાર આવું જ કરવાના છે. એટલે આનો સીધો જ રસ્તો છે સાયબર ક્રાઇમ પોલીસ. સાયબર ક્રાઇમ જવામાં વાંધો નથી, પણ મને બદનામીનો ડર છે. પણ હું શું કહું પપ્પા,
એક વખત આપણે બતાવવાની કોશિશ કરીએ. જો ફરીવાર એણે આવું કર્યું ને તો તમે કહો એમ આપણે કરશું. હું તારી વાતમાં સહમત નથી. એ ગુનેગારને આપણે એક વખત પૈસા આપીને સમાધાન કરશું ને તો ફરીવાર ગુનો કરવાની હિંમત જાગશે એનામાં. એટલે એ ગુનો ન કરે ને એ પહેલાં વાત દબાવવી પડે. વાહ, તમારી વાત તો સાચી છે, હું પણ સમજું છું. જો તમે આ ઉંમરે આવી વાત કરી શકતા હો તો મને તો ખબર જ હોય ને, પણ આપણા ઘરની આબરૂ ન જાય ને એટલા માટે મેં આવો વિચાર કર્યો છે કે એક વખત ટ્રાય કરી અને બધું સુલટાવવાની કોશિશ કરીએ. બાકી પછી તો સાયબર ક્રાઇમ છે જ. કાંઈ નહીં, જેવી તારી ઈચ્છા. બાકી મારું મન નથી માનતું. મન તો મારું પણ નથી માનતું, કારણ કે વિડીયો મારી ઘરવાળીનો છે. જો એ વાયરલ થઈ જશે ને તો એ તો ક્યાંય મોઢું બતાવવાને લાયક નહીં રહે, પણ આ સોસાયટીમાં, સમાજમાં આપણે પણ કોઈને મોઢું બતાવવા જેવા નહીં રહીએ. આ કેવા કેવા માણસો દુનિયામાં પડ્યા છે ને, અજીબ છે હો આ બધું. મેં તને કીધું એમ અજીબ તો ખરું જ, પણ આ મેં બહાર નાવા ગયા હોય ને આ વસ્તુ હારી ઘરમાં બને તો ઘરમાં તો આપણે 3 જણા છીએ ને. હા બાપુજી, હવે સ્વાભાવિક છે, હું ને ફાલ્ગુની તો કાંઈ બનાવવાના નથી આવો વિડીયો. હા, મને એ જ નથી સમજ પડતી કે કઈ રીતે આ વિડીયો બની ગયો અને કોણે બનાવ્યો. આ કઈ બાજુ મગજ દોડાવું ને મને કાંઈ સમજ નથી પડતી. હવે એક વખત પૈસા આપી દો. કાંઈ વાંધો નહીં, પણ ધ્યાન રાખજે, જો બીજી વાર આવું થશે ને તો એને પોલીસ કેસ જ કરવો પડે. હા પપ્પા. માય ડિયર ફાલ્ગુની ભાભી, બેઠા છો હવે તમે? ઓહ હિરોઈન, જો મને હેરાન નહીં કરો, તમે તમારું કામ કરો. ભાભી મને પૌવા ખાવા છે, બનાવી આપો ને. સોરી, હમણાં મારાથી બનાવાય એમ નથી. ભાભી મને પૌવા ખાવા છે, મને બનાવી આપો. એકવાર પ્રેમથી કહ્યું એમાં ખબર નથી પડતી, અને આ હું ઉતરેલી કઢી જેવું મોઢું ચડાવીને બેઠા છો હો. મારી મરજી, મારે જેમ બેસવું હોય ને એમ બેસીશ. તમારે પૌવા ખાવા છે ને તો જાતે બનાવી લો, પણ અત્યારે મને હેરાન નહીં કરો. હું ઓલરેડી ડિસ્ટર્બ છું. સુંદરી પડી પણ વાળ નથી ગયો, વાળ કાઢવો પડશે. તમે ડિસ્ટર્બ છો એમ ને? કેમ, કામ કરવામાં પ્રોબ્લેમ આવે છે? ઝટકા વાગે છે? મારું કયું કરવાનું થતું નથી તમારે? જો તમારે પૌવા ખાવા છે તો તમે જાતે બનાવી લો. મને આજે તબિયતમાં મજા નથી લાગતી. તમારે તો રોજ તબિયત ખરાબ હોય છે, કોઈ દિવસ પણ એવું નથી થયું કે તમે મને મેં કામ સીંધ્યું હોય ને કરી આપ્યું હોય, નહીં? તો પછી જાતે કરી લેતા હોવ તો એમે હવે તો તમારે શીખવું જ પડશે ને કામ. મારે શીખવું હશે ને ત્યારે હું શીખી લઈશ. અને તમે પણ ફ્રી જ બેઠા છો તો મને કરીને આપો ને. બહુ ઝટકા વાગે કામ કરતા તો. હું ફ્રી નથી બેઠી, બધું કામ પતાવીને બેઠી છું. હવે તમારે પૌવા ખાવા છે ને તો તમે જાતે બનાવી લો. અને પ્લીઝ અત્યારે રિયલી કહું છું કે મારી તબિયત નથી સારી, મારું મગજ કંઈ કામ નથી કરતું, મને ડિસ્ટર્બ ના કરો. કેમ મગજ કેમ કામ નથી કરતું? તમારું મગજ ફરવા ગયું છે, કઈ પિકનિક મનાવવા ગયું છે? અને તબિયત નથી સારી, બરાબર? તો આ લટોડા પટોડા થઈને ક્યાં જવું છે? ત્યાર તો એકદમ પૂરેપૂરા થયા છો. ત્યાર થવામાં કંઈ પ્રોબ્લેમ નથી, નહીં? પણ કામ કરવામાં બહુ દાખલા પડે છે. તમારા જેટલું તો તૈયાર નથી થતી. આ ઘરમાં જે રૂટીન કપડાં હોય ને એ જ પહેરીને બેઠી છું, પણ ખબર નહીં તમને મારાથી શું તકલીફ છે ને એ નથી સમજાતી. વારે વારે ખાલી ઝઘડો કરવાનો રીઝન શોધ્યા કરો છો. તો પછી મારું કામ કરતા હોય ને સામો જવાબ ન આપતા હોય ને તો મને કાંઈ પ્રોબ્લેમ નથી આવતો, પણ તમારે જ્યારે હોય ત્યારે સામો વળતો જવાબ જ દેતા આવડે છે મને. બસ ક્યારથી સાંભળું છું. હા ફાલ્ગુની, તું અંદર જા, અંદર જા કહું છું ને. અને મારા માટે પૌવા બનાવીને લેતા આવજો પાછા બારા. અંદર જઈને સૂઈ ના જતા. નહીં બનાવે. લે કેમ? ટેન્શનમાં છે. કોઈ કે એના પ્રાઇવેટ વિડીયો ઉતાર્યા છે અને એને બ્લેકમેલ કરે છે. અરે પ્રાઇવેટ વિડીયો ઉતાર્યા છે અને બ્લેકમેલ કરે છે? પણ એમાં તું કામ એટલી મજા લે છે? હું કેમ મજા લઉં છું? હું તો ટેન્શન લઉં છું. દેખાય છે મને, પણ
એની પાસે બ્લેકમેલ કરીને કોઈ પૈસા માગતું હશે તો એની પાસે તો પૈસા હોય નહીં, તો એ બિચારી આપે ક્યાંથી? અને એ કોઈને કહી નથી શકતી. તો તમને તો કહી દીધું એને. અને વિડીયો કેવો ઉતાર્યો બા? પ્રાઇવેટ વિડીયો એટલે એ કેવો? અહીંયા બોલાય એવું નથી. પ્રાઇવેટમાં તું સમજી શકે ને, ન કહી શકાય ને ન દેખાડી શકાય ને એવા વિડીયો એને પ્રાઇવેટ વિડીયો કહેવાય. પણ હું તો તમારી દીકરી છું, તમે જ મને કહી શકો છો. અને અહીંયા આપણા બે સિવાય કોણ છે? એટલે કે કપડાં ચેન્જ કરતા હોય એવા વિડીયો, કંઈ ફ્રેશ થતા હોય એવા વિડીયો, કેવા વિડીયો ઉતાર્યા છે? મારી વાત સાંભળ, સત્સંગ કરતા તો ઉતાર્યા ન હોય. બ્લેકમેલ કરે છે એટલે ઉઘાડા જ વિડીયો હશે ને, તો જ બ્લેકમેલ કરે ને. તું એ સમજતી કેમ નથી? આ ભાભી ઉઘાડા થવા ક્યાં ગયા છે? કોની સામે આવું કર્યું હશે? બસ તેના આટલા ખરાબ વિડીયો. મને લાગે કોક ભાભીના બોયફ્રેન્ડ હશે ને હવે પૈસા પૈસા પડાવતો હશે, લફરું મૂકી દીધું હશે, એટલે બીજું કાંઈ નહીં હોય. બાકી તો પ્રાઇવેટ વિડીયો તો કોઈ પાસે ના હોય ને. તારા મગજમાં એકલી ને એકલી ગંદકી ભરી છે, ગંદકી. એ તો જ તું આવું બધું બોલતી હોય કે આમાં છે ને આમાં હશે એમ, અને બોયફ્રેન્ડ હશે ને ફલાણું હશે ને. તો બા પ્રાઇવેટ વિડીયો મોટા ભાઈ તો કાંઈ ઉતારે નહીં એના બનાવીને. અધર વ્યક્તિ હોય તો બીજું તો કોણ હોય વિડીયો ઉતારવા માટે? તમે કે હું તો આપણે ઉતારવા જઈએ નહીં, કે ના પપ્પા ઉતારવા જાય? સ્વાભાવિક છે ને. અથવા તો પોતે ને પોતે નાટક કરતા હશે આ વિડીયો આવા ઉતારીને પૈસા લેવાના. કંઈ પણ દાળમાં કાળું છે. કોણે ઉતાર્યા, શું કર્યું, કેવી રીતે ઉતાર્યા ને એને બ્લેકમેલ કરે છે એ વાત સાચી છે, પણ કોણે ઉતાર્યા એ ખબર નથી. તમે જોયા વિડીયો? કેમ જોવા જરૂરી છે? તો ખોટી નહીં આવી છે, એ રૂપિયા પડાવવાના ધંધા કરતી આવી છે ઘરમાંથી, બીજું કંઈ નહીં હોય. હે ભગવાન, તારી સાથે હવે શું વાત કરવી, પણ એને હેરાન નહીં કરતી એટલું કહી દઉં છું. શું કામ ને? પૌવા બનાવ્યા કે નહીં? ના બનાવ્યા હોય ને તો એ દિવસનો બદલો લો. વાત તો કમાલ છે આ પણ. બોલો, શા માટે બોલાવ્યો? કામ પતી ગયું છે ને? એ તો તમને ખબર હોય ને. હા હા પતી ગયું છે. પૈસા મળી ગયા છે ને તને? હા, મળી ગયા છે. હા તો વિડીયો ડિલીટ કરી નાખ. શું? વિડીયો ડિલીટ કરી નાખ. મારી જે ઈચ્છા હતી, મારો જે બદલો લેવાનો હતો એ પૂર્ણ થઈ ગયો છે. હવે આગળ નથી કરવાનું. અચ્છા, મતલબ એટલે અહીંયા કામ પૂરું થઈ ગયું છે. હા, અહીંયાથી તમામ. અહીંયાથી તમારું કામ સમાપ્ત અને હવે મારું કામ શરૂ થશે. સમજાણું નહીં? શું તારું કામ? ચૂપચાપ છે ને વિડીયો ડિલીટ કર. ખોટી મગજની નસ નાખે છે. હા, ડિલેટ થશે પણ હમણાં નહીં, કારણ કે હા તો સોનાના ઈંડા દેતી મરઘી જેવું થયું છે. તો હું કેવી રીતે વિડીયો ડિલીટ કરું? એટલે કે હજી આ વિડીયોના માધ્યમથી તારો ભાઈ પણ મને પૈસા આપશે અને તું પણ આપીશ. ઓહ હેલો, હવે મારો ભાઈ સેવાના પૈસા આપે? તને 1 લાખથી ઉપર પૈસા મળ્યા છે 8 જ દિવસમાં. હા તો હવે પ્રેમથી વિડીયો ડિલીટ કરી નાખ. અને હું શું કામ પૈસા આપું તને? શું કામ પૈસા આપું હું તને? વિડીયો પણ મેં જ આપ્યો હતો ને તને. હું શું કામ પૈસા આપું? વિડીયો ડિલીટ કર. ખોટી લવારી ના કર મારી આગળ. હા, એ જ આ વિડીયો તમારા નંબરમાંથી મારામાં સેન્ડ થયો છે ને, એ જ તો મારા માટે પોઈન્ટની વાત છે ને. કારણ કે આ વાત હું તમારા ઘર સુધી પહોંચાડું તો પછી તમારા ઘરના સભ્યોને ખબર પડી જશે કે આ બધું કારસ્તાન તમારું છે, એટલે તમારે એને બંધ રાખવા માટે, કરવા માટે પૈસા આપવા પડશે. જુઓ, હું તને રિક્વેસ્ટ કરીને પ્રેમથી કહું છું કે પ્લીઝ એ વિડીયો ડિલીટ કર. આ જે હતો એ બધું પતી ગયું ચેપ્ટર. હવે કંઈ ફાયદો નથી. હજી થોડો ટાઈમ ખમી જા, કારણ કે આવી વારાઘડીએ આવી મોકો મળતો નથી ને. જ્યાં મોકો મળ્યો તો ફાયદો પડી લઉં ને. હવે જો, હમણાં મારે વધારે તો નહીં પણ 30,000 રૂપિયાની જરૂર છે, એટલે 1 થી 2 દિવસમાં મને પૈસા મળી જવા જોઈએ. જો મારી પાસે આટલા પૈસા ના હોય, ઘરનો વહીવટ મારા હાથમાં નથી, મારી પાસે 5 થી 10,000 જ હોય છે. અને તે પહેલાં જ કહ્યું હતું કે કામ પાછળ ડિલીટ મારી દઈશ. તું આ રીતે બ્લેકમેલ ના કરી શકે મને. હું પોલીસ ફરિયાદ કરીશ તારા માટે. કરી દો, મને કાંઈ વાંધો નથી. મારી સાથે તમે પણ જેલમાં આવશો, કારણ કે વિડીયો તો તમે જ મને મોકલ્યો છે. પણ જો આ વિડીયો હું તમારા ભાઈને મોકલીશ ને તો એ તો મને 50,000ની લાખ આપી દેશે. પણ એના કરતાં આ તમે થોડા આપતા રહો ને તો તમારા ભાઈ સુધી વાત પહોંચાડું નહીં, નહીતર પછી મજબૂરીમાં મારે તમારા ભાઈ સુધી આ વાત પહોંચાડવી પડશે. હા, અને જો મારા ભાઈને તું ના કે તો દૂર ઉભો રહે મારાથી પહેલા તું. બસ જો મારા ભાઈને તું વાત ના કરતો.
એક વખત તારી હેલ્પ કરું છું હેલ્પ નહીં હક છે મારો હક હા છે પણ બાપા એક વખત એક વખત આપી દઉં છું બીજી વખત પૈસા ન માગતો અને પ્લીઝ વિડીયો ડિલીટ કરી નાખ પહેલા પૈસા આવવા દો પછી એક કામ કરીએ આપણે એક ડીલ કરીએ રોજનું નથી કરવું એક સાથે 2 લાખ આપી દો વિડીયો ડિલીટ થઈ જશે જો મારી પાસે આટલા પૈસા નથી યાર તું કેમ નહીં સમજતો બાકી જે મારા મિત્રએ નંબર આપી હું એમને વાત કરીશ તારી હા કરો કંઈ વાંધો નહીં જેને વાત કરવી હોય ને કરી શકો છો સીધો વિડીયો તમારા ઘર સુધી પહોંચી જશે તમારે જેને કહેવું હોય મને કંઈ પ્રોબ્લેમ નથી કારણ કે તમારા નંબરમાંથી વિડીયો મારામાં આવ્યો છે ને એટલે એ મારા હાથે કહેવાય ને કુબેરના ખજાનાની ચાવી રૂપી છે હા એટલે ચૂપચાપ 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા આપો અને વિડીયો ડિલીટ કરાવો આટલા બધા નથી મારી પાસે તને 40 થી 50 હજારની સગવડ કરાવું છું કંઈ પણ રીતે આ તો એક કામ કરો 40-50 હજાર અત્યારે આપો પછી આપણે પાછા નેક્સ્ટ ટાઈમ કંઈક વિચારીશું હા ચાલશે અત્યારે 40-50 ચાલશે સારું અત્યારે હું જાઉં છું હા પણ જોજો ભૂલાય નહીં પપ્પા ગુસ્સો ન કરો ને તો એક વાત કહેવી હવે વાત કર પછી ખબર પડે ને. તમને ખબર જ છે કે ઘરમાં હમણાં વાતાવરણ કેવું હાલે છે. એ બધાયનું કારણ કોણ છે ને એ ખબર પડી ગઈ છે. કોણ છે એ કે ને એટલે સીધા પોલીસ સ્ટેશન ભેગા કરીએ. ઘરકા ભેગી લંકા થાય કહેવત છે ને, આપણા ઘરના જ હોય ને એ આવું જ થાય. બાકી તમે જ તો કીધું હતું કે આટલી સિક્યુરિટી વાળી સોસાયટી છે, તારા ઘરમાં, તારી રૂમમાં, તારા બાથરૂમ સુધી કોણ આવી જાય? તો ઘરનો જ વ્યક્તિ નીકળ્યો. કોણ? બેન જીજ્ઞાએ જ વિડીયો બનાવવાની ભાભીનો ને સામેવાળાને વિડીયો આપ્યો અને એને કીધું કે વિડીયો મારી ભાભીને મોકલ અને પૈસા માંગ, બ્લેકમેલ કરી. બસ પણ હવે જીજ્ઞાએ નાદાનીમાં જે કર્યું એ. નાદાની? હા, આ નાદાની કહેવાય માં? તમે વિચાર તો કરો, આ ઘરની ઇજ્જતનો સવાલ છે અને આને તમે નાદાની ગણાવો છો? જુઓ શું અંજામ આવ્યો. આ એ જ છોકરાએ જીજ્ઞાને પણ બ્લેકમેલ કરી અને કીધું હવે તું પણ મને પૈસા આપ. ક્યાંથી કાઢશું પૈસા? તો ભલે ને જેવું થયું હાથના કર્યા અહીંયા વાગ્યા એની ઉપર બાકી આમ જોવા જઈએ ને તો દયા ખાવા જેવું છે નહીં. મેં હજી તો કાંઈ જીજ્ઞાને નથી કીધું, પણ જો પપ્પા મને હવે ગુસ્સો આવે છે. બે ખેંચીને મૂકી દઉં ને એવું મન થાય છે, પણ બેન છે, કળોયું કહેવાય, સ્ત્રીની જાત છે, હાથ ઉપાડતા મને શરમ આવે છે. અને તું હાથ ઉપાડીશ તો આ બધું જે કંઈ થયું છે એ બધું શાંત થઈ જશે, કોઈ ફાયદો નથી. અરે હાથ ઉપાડતા તને શરમ આવે છે ને, પણ પોલીસવાળાને નહીં આવે. હું તો એમ કહું છું ને કે એને પોલીસને હવાલે જ કરી દઉં. અરે એક બાપની આબરૂનો ખ્યાલ ન કર્યો ને ભાભીની ઇજ્જત હાથે કરી નીલામ કરી. નહીં બાપુ, પોલીસને જાણ તો કરવી છે, પણ જીજ્ઞા વિરુદ્ધ નહીં. આ જે વ્યક્તિએ આ બધું બ્લેકમેલિંગનું કામ આદર્યું છે ને એ વ્યક્તિનું નામ અને નંબર બધું જીજ્ઞાએ જાણકારી આપી દીધી છે. મારો એક મિત્ર છે પોલીસમાં, એની પાસે હું જઈશ અને સાયબર ક્રાઇમમાં જ કામ કરે છે. એની મદદથી આ બધો જ પર્દાફાશ કરી દઈશ અને આપણું બધું જ જે બહાર આવ્યું છે ને વિડીયો ક્લિપ ને બધું દબાઈ જશે. એ વાત તો તારી બરાબર છે, પણ આમ જોવા જઈએ તો બેન એની પાસે ગઈ ત્યારે એ બધું થયું ને. પણ હવે વાત ઢાંકવા માટે તું કહેશો કાંઈ નહીં, જો પોલીસમાં ઓળખાણ હોય તારી અને એમને પતી જતો હોય તો પતાવ, બાકી માફ કરવાને લાયક નથી જીગું. બતાવવું જ પડશે ને બાપુ, કારણ કે સવાલ આપણા ઘરની ઇજ્જતનો છે અને જીજ્ઞા ક્યાં ઘર મૂકીને જતી રહેવાની છે. પહેલાં જે આપણી ઉપર મુસીબત આવી છે ને એને થાળે પાડવી પડશે ને. હા, પણ વચ્ચે જીજ્ઞા પાછી બદનામ ન થાય ને એનું ધ્યાન રાખીને કરજો જે કરો એ. હા, એટલે જ અટક્યો છું. એ તો મને પણ બધું કરતા આવડે છે. મારા બાપુએ મને પહેલાં જ કીધું હતું કે પોલીસમાં ફરિયાદ કરી દે, તો ત્યારે જ ન કરી દીધી હોત. આ ઘરની ઇજ્જતની પડી છે ને એટલે જ અત્યાર સુધી ચૂપચાપ બેઠો છું. અને એમાંય તો હવે આપણી બેનનો હાથ નીકળ્યો એટલે મારા તો હાથ જ બંધાઈ ગયા છે. આપણે કોઈક પારકો હોત ને તો
તારી વાત સાચી છે. મને એમ થાય પણ દીકરીની જાત છે ને એટલે કાંઈ બોલવું નથી. નકર આવું કરનારને તો છે ને સજા મળવી જ જોઈએ. પછી દીકરી હોય કે મા હોય કે બાપ હોય, હાથે કરીને કોકને હેરાન કરવાના ધંધા કરવા. સજા તો આપશું. જિજ્ઞાને તે છોડવી તો નથી, પણ પેલા વ્યક્તિને, જેણે એક વ્યક્તિને તો બ્લેકમેલ કરવાના પૈસા માંગ્યા જ, પણ હવે આપણી બેનને પણ બ્લેકમેલ કરે છે, એની પાસે પણ પૈસા માંગે છે, એટલે એ ભૂલી ગયો છે અને બંને હાથમાં લાડવા જોઈએ છે. પણ એક કામ કરને, એ તારો જે પોલીસ મિત્ર છે ને એને એવી રીતે કે એક છટકું ગોઠવે અને પેલાને પકડે તો જ આ બધા વિડીયો આપણા ડિલીટ થશે, નહીં તો એ નહીં થાય. અમારી માં આપણી ગુજરાતની પોલીસ છે ને, હા 40-50 વર્ષો જૂના કેસે તે ચૂટકીઓમાં સોલ્વ કરી નાખે છે. આ તો તાજો છે, અને એ પણ બ્લેકમેલિંગનો કેસ. અને એ પણ બ્લેકમેલિંગનો કેસ રમતા રમતા ચૂટકી વગાડતા સોલ્વ થઈ જશે. હા સારું, હવે એ બધી વાત મેં હાલ પહેલાં ઘરમાં હાલ. ઘરમાં હાલ તો ખરો ભાઈ ઘરમાં. હા ચાલો. હા બેઠો છો, હું આમ મોઢું ચડાવીને હાથ કરીને બોલાવ્યો ને. પહેલા ત્યાં જવાનું હતું પોલીસ સ્ટેશન, તમે મને ઘરમાં પકડીને લાવ્યા. મને થોડી ખબર છે તમે હું કામ લાવ્યા ઈ. જીગો અહીંયા આવ. ફાલ્ગુની તું પણ આવજે. બોલો શું બોલાવ્યા છે? તારા લગ્ન લેવાના છે. લગ્ન લેવાના છે? કેવી વાત કરો છો પપ્પા તમે? આ હું આદરી છે તે ઘરમાં. શું એન્દ્રી, હું તો કેટલી મસ્ત રૂમમાં સૂતી હતી. એક તો માથું દુખે છે ને ઉપરથી કાનમાં હબાકા આવે છે. તો હા, તને તો માથું દુખશે જ ને હવે, કારણ કે કામ જ એવું કર્યું છે માથું ફરી જાય એવું. આ જીજ્ઞા તને જરાય શરમ ન આવી હે આ બધું કરતા? જો તે જે કાંઈ મને કહ્યું છે ને મેં બધી જ બા બાપુજીને વાત કરી દીધી છે, એટલે છુપાવવાની કાંઈ જરૂર નથી. એટલે જો તારે ભાભીને આ વાતની જાણ નથી એટલે તને કહું છું, શા માટે કર્યું આ બધું? તો શું કરું? ભાભી મારી હારે કર્યું હતું જેવું હતું, મારા ઉપર હાથ ઉપાડ્યો હતો. કંઈ પણ કામ સિંધુ તો કે જાતે કરી લો. નો ચા બનાવી આપે ને નાસ્તા બનાવી આપે. હું તો દુશ્મન જેવી જ લાગતી હતી. તો પછી મને આ રસ્તો બરાબર લાગ્યો બદલો લેવાનો. અરે તારા હાથ ભાંગી ગયા તા, કામ નહોતા કરતા તો તારા હાથ નથી બદલો લેવા માટે આ હદ સુધી તું જઈ શકે છે? હા, મારે જે કોઈ ખરાબ કરે ને તો પછી હું નથી વિચારતી કે આ મારો શું હગો થાય છે. લોહીનો હોય, લાગણીનો હોય કે હાથ વરનો હોય કે બે વરનો સંબંધ હોય, હું નથી વિચારતી. અરે મારા ઘરમાં પણ કોઈ આવું કરે ને તો હું પણ નથી વિચારતો સંબંધ, કે પછી દીકરી હોય કે દીકરો. આપ તમે બધા શેના વિશે વાત કરો છો? મહેન્દ્ર, મને તો જણાવો. અને બેને શું કર્યું છે કે બધા એમને ખીજવાવ છો? કહું છું, આ જે વિડીયો કાંડ તારી સાથે થયો ને એમ કાવતરું રચનારા સૂત્રધાર આપણી બેન જ છે. એમણે જ વિડીયો બનાવ્યો હતો તારો, જીજ્ઞાબેન તમે? તારી સાથે બદલો લેવા માટે. આ તેની ઉપર હાથ ઉપાડ્યો હતો ને એનો બદલો. મેં તો મારી નાની બેન સમજીને તમને ઘરના કામો શીખવવા માટે હાથ ઉપાડ્યો હતો ને તમે એને બદલામાં વાળ્યો, એ પણ આ રીતે. બંધાવે નાની બેન, જોયું કેવો નાની બેન ને કેવો મોટી બેન ને કેવો ભાભીનો પ્રેમ ને બધું જોઈ લીધું. એલા આને એના કેડા પર પસ્તાવો નથી, પોલીસ ભેગી કરીને. બસ શું બોલો છો એ ખબર છે? જો દીકરી છે ઘરની, પોલીસ ભેગી કર. આમાં પોલીસ ક્યાંથી વચ્ચે આવી? પોલીસ આમાં વચ્ચે ના આવે, આપણા ઘરનો પ્રશ્ન છે. હા, પ્રશ્ન જરૂર ઘરનો છે, પણ તે કામ જ એવા કર્યા છે ને કે આ પોલીસ વગર સુલઝે એમ નથી. એટલે મારો એક મિત્ર છે સાયબર ક્રાઇમમાં, એને મેં ઓલરેડી વાત તો કરી જ હતી. હવે ખાલી મારે ત્યાં જવાનું બાકી છે. એટલે જ તને કહું છું કે તને જરાય શરમ ન આવી મારી બેન? તું પણ એક સ્ત્રી છો અને તે એક સ્ત્રીની ઇજ્જત ઉછાળી, અને એ પણ તારી સગી ભાભીની. તે જરા પણ વિચાર ન કર્યો? આ વિડીયો બહાર ફરતો થઈ જશે તો મારી ભાભી, મારા ઘરવાળા કેવી રીતે મોઢું બતાવશે? એટલે તારી ભાભીને તો ઝેર પીવાનો જ વારો આવત ને. અરે આને એવા મીઠા વેણ બોલીને સમજાવવાની ન હોય.
છે કાંઈ શરમ જેવું? બેટા જીજ્ઞા, કાલ સવારે તારે સાસરે જવાનું છે. આવું બધું તું કરીશ અને આવો ગુસ્સો રાખીશ તો પછી સાસરીવાળા તો બધા તારા માટે પારકા હશે જમાઈ સિવાય. તો તું ત્યાંય આવું કરીશ? મને તો વિશ્વાસ પણ નથી થતો કે જીજ્ઞાબેન મારી સાથે આવું કરી શકે છે. મને એમ હતું કે નાદાન છે, બોલી લે છે ક્યારેક, પણ આટલી મોટી રમત એ પણ મારી સાથે. તમને વિચાર ન આવ્યો આમાં શું કે વિચાર મારી આવ્યો? શું બદનામી થશે? દીકરીના નામ પર કલંક છે, મને તો એવું લાગે છે. કલંકની ક્યાં વાત આવી? તમે આવું બોલો છો? બરાબર છે બેટા, પપ્પા જે કહે છે ને સાચું જ છે. આ કલંક જ કહેવાય, કારણ કે તારો ગુસ્સો જો આ રીતે રહે ને તો ક્યારેય તારું જીવન સફળ નહીં થાય. જેના કરેલા હોય એને ભોગવવા પડે, કહેવત છે ને બા. આ એના કરેલા એ પણ ભોગવે જ છે ને. એણે એની ભાભીનો વિડીયો બનાવ્યો અને પૈસા મંગાવ્યા બીજા માણસ પાસે. હવે એ જ વ્યક્તિ આને બ્લેકમેલ કરે છે કે મને તું પૈસા આપ. આપ જા, છે ને તારી પાસે પૈસા. જે ખાડો તે ખોદ્યો ને તારી ભાભીને પાડવા માટે, એ જ ખાડામાં તું પડી છો. ત્યાં તને હાથ આપવા વાળું કોઈ નથી. આ પરિવાર બેઠો છે, પરિવાર હાથ આપશે, અને એ જ પરિવારને તું ખાડામાં ધકેલવા ઊભી હતી. કંઈક વિચાર કરાય કે હું કઈ ભૂલની કેવી સજા લોકોને આપું છું. મહેન્દ્ર, પણ એ વિડીયોનું શું થશે? કોઈની પાસે તો નહીં જાય ને? તમે બધું તપાસ કરાવી? નહીં જાય. મારો ફ્રેન્ડ છે સાયબર ક્રાઇમમાં, એને મેં વાત કરી છે અને રૂબરૂ મળવા પણ જાઉં છું. અને આમ પણ જીજ્ઞાએ એ માણસનું ફોટો, નામ અને ફોન નંબર મને આપી દીધા છે. આટલું કાફી છે પોલીસવાળા માટે. પાતાળમાં પણ છુપાયેલો હશે ને તો પણ એને શોધી લેશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. તું એમ જ સમજ કે તારો વિડીયો કોઈ ઉતાર્યો જ નહોતો, અને અહીંયા જ છે ને આ વાતને ધૂળ નાખી દો. આવું કાંઈ બન્યું જ નહોતું આપણા ઘરમાં. બાકી આપણે ઘરની વાત છે, ઘરમાં રહી જાય ને એ જ સારું. સારું, તો જા જલ્દી અને એ કામ પતાય. બાકી આનું મોઢું જોતા તો મને લાગે છે ને કે દીકરી છે એટલે માફ કરું છું. બાકી જો બીજું કોઈ આ જગ્યાએ હોય ને તો માફી ના મળે એને. સોરી, ભૂલ થઈ ગઈ મારી. ભૂલ થઈ ગઈ? આટલી મોટી ભૂલ? તમે જરાય નહીં વિચાર્યું કે અગર આ જ વસ્તુ કોઈ તમારી સાથે કરતે તો તમે એને માફ કરી દેતે? મેં જ તમારો વિડીયો બનાવ્યો હોત અને કોઈ પારકા પુરુષને આપ્યો હોત તો? હવે એ વિડીયો એ વ્યક્તિ ડિલીટ કરે કે એણે 10 જણને ફોરવર્ડ કર્યો હોય, શું ખબર પડે? જરાક તો વિચારીને કામ કરો.